પૂર્ણ, પરમ ચિદાકાશ, પરમ શાંતિ, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्य बस, अनंत कोटि, महाकल्पो है ही नहीं। એટલે 17/5/1946 અને 17/5/2025 એટલે આ દેહનો જે આકાર છે આભાસ માત્ર એને 80મું બેઠું. તો એણે એ દિવસે વૈશાખ વદ એકમ હતી અને શુક્રવાર હતો અને બપોરના 1:20. 1:20 એ ફિગર પણ 12 થાય, એટલે 12 એટલે 12 અક્ષર એટલે પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ. 1:20 એટલે 1 અને 2 એટલે 12, એટલે પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ 12 અક્ષર છે. અને શુક્રવાર એટલે 6, એટલે 6 એટલે 15 એટલે પણ 6, એટલે 15મો અધ્યાય ગીતાનું પુરુષોત્તમ યોગ છે. તો એમાં 17મા શ્લોકમાં પરમાત્માને 3 શબ્દોથી વર્ણવ્યા છે. પુરુષોત્તમ પરમાત્માને ઈશ્વર, ઉત્તમ પુરુષસ્ત્વન્ય પરમાત્મેત્યુદાહરિત યો લોકત્રયમ આવિશ્ય બિભર્ત્ય વે ઈશ્વર. ઉત્તમ પુરુષ તો અન્ય જ છે. અન્ય એટલે આ જીવ જગતથી પર, જીવ જગત રહિત. આ આભાસ છે, જીવ જગત આભાસ છે અને પરમાત્મા પ્રકાશ છે. પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ અને અજરામર અને અખંડ અવિનાશી અને એક જ અદ્વિતીય અનાદિ અનંત અને મહાતત્વ મહાસામાન્ય અને અનંત અખંડ અભેદ તુર્યાતીત અને નિરંજન નિરાકાર નિર્વિકાર. તો ઉત્તમ પુરુષસ્ત્વન્ય પરમાત્મેત્યુદાહરિત. ઉત્તમ પુરુષ એટલે પુરુષોત્તમ. ખાલી શબ્દ ઉલટો લખ્યો છે પણ એ ઉત્તમ પુરુષ એટલે પુરુષોત્તમ. પરમાત્મા એથી ઉદાહરિત એટલે પરમાત્મા એમ કહેવાય છે. એ પુરુષોત્તમ એ જ પરમાત્મા. યો લોકત્રયમાં આવિશ્ય બિભર્ત્ય વે ઈશ્વર, જે 3 લોકમાં પ્રવેશીને બિભર્તી ધારણ પોષણ કરે છે. ઈશ્વર સર્વના નિયંતા છે. એટલે આ સર્વ એ સર્વાંતર્યામી પરમાત્માની પ્રેરણા જ છે. જેમ આ અનંત એક રસ નિરાકાર જળ મહાસાગર પરબ્રહ્મ પરમાત્મા, તો એના જળનું હાલવું દુલવું, જળ એટલે ચૈતન્ય પ્રકાશ, સત ચૈતન્ય આનંદ, એનું હાલવું દુલવું એની પરમ ચૈતન્ય શક્તિ છે. અને હાલવા દુલવાથી અનંત ચક્રી તરંગ ફીણ પરપોટા એ નામરૂપ ઉત્પત્તિ સ્થિતિ લે એ ઈશ્વર માયા જીવ જગત. તો સર્વ મહાસાગર જ છે, અનંત એક રસ. એમ સર્વ અનંત એકરસ નિરાકાર મહાચિદાકાશ મહાસાગર મહાચૈતન્ય પ્રકાશ. તો આ સર્વ સ્વયં મહાચિદાકાશ આખો એકલું પ્રકાશે છે. આખો અનંત એક જ મહાચૈતન્ય પ્રકાશ છે. બરાબર સંભળાય છે ને બધાને? ક્લિયર? આ બધું જે છે એને તમે એ પ્રકાશ પ્રકાશીલો છે. મહાચૈતન્ય પ્રકાશ, પરબ્રહ્મ પરમાત્મા, પરમેશ્વર, પુરુષોત્તમ, પરમપદ શબ્દો નથી પણ પ્રકાશ છે. જેમ સૂર્ય શબ્દ નથી પણ સૂર્ય છે, આકાશ શબ્દ નથી પણ આકાશ છે, મહાસાગર શબ્દ નથી પણ મહાસાગર છે. એમ પરબ્રહ્મ પરમાત્મા, પરમેશ્વર, પુરુષોત્તમ, પરમપદ, પરમ ચિદાકાશ અને મહાચિદાકાશ, પરમાકાશ શબ્દો નથી પણ છે. શું છે? અહીં સંપૂર્ણ સ્વાનુભવ છે. અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ જ છે. અને આ બધું શું છે? થઈ કે એ મહાચિદાકાશ મહાચૈતન્ય પ્રકાશ રૂપી આકાશ, આકાશથી પણ મોટો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે. સર્વ પરમાત્મા છે. ભગવાન બધું રહ્યા છે, શબ્દો નથી. અને અનેક શબ્દોમાં એ પ્રકાશનું જ વર્ણન છે. એક જ પ્રકાશ છે, અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ.
તો આ બધું પ્રકાશ છે. જેમાં સૂર્યનારાયણ ભગવાન છે તો આ બધું પ્રકાશ છે. અને એ જ પ્રકાશ પાછો એ પોતાની સર્વશક્તિથી જેમ મહાસાગરનું જળ હાલે દુલે એ એની શક્તિ છે, ભાસની શક્યતા. અને એ શક્તિથી પછી અનંત ચક્રી તરંગ ફીણ પરપોટા આકારે ભાસે. તો આ પ્રકાશ પણ એ પોતાની સૂર્યનારાયણ ભગવાન પોતાની અભિન્ન અનંત પ્રકાશ શક્તિ. પ્રકાશ શક્તિ એટલે એમાં ચલનના ભાસની શક્યતા. પ્રકાશ પોતાના ચલનમાં સ્પંદ ચલન, પછી અનંત આ દ્રશ્ય ભાસે છે, આકાર. આ બધું આકાશ, વાયુ, તેજ, જળ, પૃથ્વી, અખિલ સચરાચર, જળ, ચેતન, સ્થાવર, જંગમ, ચરાચર, અણુ. તેવી રીતે આ સૂર્યમંડળ છે એ આ બ્રહ્માંડનો આત્મા છે, સૂર્ય ભગવાન છે. તો એવી રીતે અનંત સૂર્યો છે, અનંત બ્રહ્માંડો છે, અનંત નામરૂપ છે, અનંત ઉત્પત્તિ સ્થિતિ લય. એ બધાનો આત્મા જેમ આ બ્રહ્માંડ નવ ગ્રહ, ઉપગ્રહ, બંધારણ, ધારણ, પોષણ, ગતિવિધિ, સૂર્યનારાયણ ભગવાન એક બ્રહ્માંડ. એવી રીતે અનંત બ્રહ્માંડો, અનંત સૂર્યો, અનંત નામરૂપ, અનંત ઉત્પત્તિ સ્થિતિ લય. તો એ સર્વનો આત્મા એ પરમાત્મા, પરબ્રહ્મ, પરમાત્મા, પરમેશ્વર. પરમાત્મા શબ્દ પ્રચલિત છે તો બધા જાણે, પણ એ પરમાત્મા શબ્દ એ પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ રૂપે પ્રકટ થાય છે. અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. કેવળ પ્રકાશ, કેવળ આનંદ, કેવળ શાંતિ. અખંડ પ્રકાશ, અખંડ આનંદ, અખંડ શાંતિ. અભેદ પ્રકાશ, અભેદ આનંદ, અભેદ શાંતિ. સહજ પ્રકાશ, સહજ આનંદ, સહજ શાંતિ. તો પ્રકાશ છે, આનંદ છે, શાંતિ છે. એટલે જ્યાં જ્યાં પ્રકાશ છે એ પ્રકટ છે, આનંદ છે એ પ્રકટ છે, શાંતિ છે પ્રકટ છે. તો એ પરમાત્મા. અને પરમાત્મા તો સત ચૈતન્ય આનંદ છે. હા હા, પ્રસાદ બધાના કોઈ લઈને જાય બધાને આપો, સરખો આપો બધાને પ્રસાદ. એટલે જે આ જે પ્રકાશ છે એ પરમાત્મા છે. પ્રકાશ પ્રકાશી રહ્યો છે. અને પ્રકાશ પોતાની અભિન્ન એ પરબ્રહ્મ પરમાત્મા પોતાની અભિન્ન પરમ ચૈતન્ય શક્તિ. એટલે જેમ મહાસાગર એમાં હાલવું દૂરવું હોય એની શક્તિ, હાલવા દૂરવાની ભાસની શક્યતા. અને એનાથી અનંત ચક્રી તરંગ ફીણ પરપોટા એ ભાસની શક્યતા, આભાસ, આકાર. પણ એ પોતે તો અનંત એક રસ નિરાકાર જલ મહાસાગર. એમાં આનંદ એક રસ નિરાકાર સત ચૈતન્ય આનંદ પ્રકાશ મહાસાગર, પરબ્રહ્મ પરમાત્મા મહાસાગર, પરમ ચિદાકાશ, મહાચિદાકાશ, પરમાકાશ. શબ્દ નથી, વિચારવાણી શબ્દ જ નથી, પણ અનુભવ છે. અનુભવ છે. પ્રકાશ અનુભવ, પ્રકાશ આનંદ અનુભવ, આનંદ શાંતિ અનુભવ, શાંતિ. કોઈ જુદો એમાં બીજો પ્રકાશ કરનાર અથવા જેને પ્રકાશ થાય છે અથવા જેને આનંદ થાય છે અથવા જેને શાંતિ છે એવું જુદો બીજો કોઈ નથી. પોતે જ પોતામાં પ્રકાશ, પોતામાં પોતે જ પ્રકાશ, આનંદ પોતામાં પોતે જ આનંદ, ને શાંતિ પોતામાં પોતે જ શાંતિ. એ પરમાત્મા અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ, અનંત પૂર્ણતા, અનંત સમતા, અનંત પ્રેમ, અનંત શાંતિ, અનંત અમૃતત્વ, અનંત તૃપ્તિ, અનંત સંતોષ, અનંત સમાધાન, અનંત કલ્યાણ, અનંત ઓલ એન્ડ સોલ, ઓલ ઇન ઓલ. બધું જ મહાસાગર જેમ બધે જળ ભરપૂર, એમાં બધું આ સત ચૈતન્ય આનંદ પરમાત્મા બધે ભરપૂર પૂર્ણ. કોઈ જગ્યા ખાલી નથી. જેમાં સૂર્યપ્રકાશ બધે ભરપૂર છે ને કોઈ જગ્યા ખાલી નથી. જેવી રીતે આકાશ બધે ભરપૂર છે ને કોઈ જગ્યા ખાલી નથી. જેવી રીતે મહાસાગર બધું અનંત જળ ભરપૂર છે, કોઈ જગ્યા ખાલી નહીં. તેવી રીતે આ પરમાત્મા તત્વ પ્રકાશ, આ પરમ ચૈતન્ય પ્રકાશ, પરમ ચૈતન્ય સત્ય, પરમ ચૈતન્ય આનંદ, પરમ ચૈતન્ય શાંતિ બધે ભરપૂર છે. કોઈ જગ્યા ખાલી નથી. બીજી રજ બી બીજી જગ્યા નથી, રજ બી બીજી વસ્તુ નથી. પરમાત્મા જ છે.
અને એ સ્વસંવેદ્ય એટલે પોતાથી અનુભવાય એવા છે. જેમ સૂર્ય અનુભવ સૂર્ય, આકાશ અનુભવ આકાશ, પ્રકાશ અનુભવ પ્રકાશ, એમ પરમાત્મા અનુભવ પરમાત્મા. એ અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ છે. તો ચૈતન્ય એટલે જ અનુભવ ને, ચૈતન્ય એટલે જ્ઞાન, ચૈતન્ય એટલે જ બોધ, ચૈતન્ય એટલે તેજ, જ્યોતિ, પ્રકાશ. તો એ જ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, એ જ મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, એ જ પૂર્ણ બ્રહ્મ, અનંત તેજ ઘન, અનંત ચિદ ઘન, એ જ પરમાકાશ, કેવલ અનંત શુદ્ધ તેજ ઘન, એ જ પરમાકાશ, અખિલ આત્મા, પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા, અનંત શુદ્ધ ચિદ ઘન, હિ અનંત શુદ્ધ ચિદ ઘન, ચૈતન્ય ઘન. જેમ જળ ઘન છે એટલે ભરપૂર, પરિપૂર્ણ, કોઈ જગ્યા ખાલી નહીં, ઘન, પૂર્ણ, અખંડ, એક રસ. એમ આ પરમાત્મા છે એ અનંત અને ભરપૂર, ઘન, પરિપૂર્ણ, અખંડ, એક રસ, કોઈ જગ્યા ખાલી નહીં, સર્વ પરમાત્મા છે. કઈ નેટ છે પરમાત્મા. એ પોતે જ પોતાની અભિન્ન, પોતાની એક અનંત અંદર અભિન્ન એક રસ, સૂર્ય પ્રકાશ શક્તિ જે મેઘ છે એમ પરબ્રહ્મ પરમાત્મા પરમ ચૈતન્ય પ્રકાશ શક્તિ, પરમ આનંદ પ્રકાશ શક્તિ, પરમ શાંતિ પ્રકાશ શક્તિ એક જ છે. સૂર્યને પ્રકાશ એમ પરમાત્મા અને પોતાની પરમ ચૈતન્ય શક્તિ, પરબ્રહ્મ અને પરમ ચૈતન્ય શક્તિ એક જ. એ પરમ ચૈતન્ય શક્તિ એ પોતામાં જેમ મહાસાગરનું જળ હાલે દુલે એમ એ પરબ્રહ્મ પરમાત્મા પોતાનો એ પરમ ચૈતન્ય પ્રકાશ શક્તિ એ પોતામાં હાલવું દુલવું એને શક્તિ કહેવાય. પ્રકૃતિ પણ કે, શક્તિ પણ કે, માયા પણ કે, શબ્દ જુદા જુદા, વસ્તુ એક જ. એ હાલવા દુલવાથી જેમ જળ અનંત ચક્રી તરંગ ફીણ પર પડે પાસે, એમ આ પરબ્રહ્મ પરમાત્મા એની અંદર પોતાના ચલનથી, ચલન એટલે શક્તિ, પ્રકૃતિ, માયા, એ ચલનથી એ અનંત ઈશ્વર, માયા, જીવ, જગત બધા અનંત આભાસ, આકાર, અનંત નામરૂપ, અનંત ઉત્પત્તિ સ્થિતિ લય આકારે ભાષે. એટલે બાળપણમાં સરસ કવિતા આવતી. પહેલી કવિતા નરસિંહ મહેતાની હોય અને બીજી મીરાબાઈની હોય, દરેક ધોરણમાં. એમાં એક જ નરસૈયો ભણ્યો નહોતો પણ બધું આવી જાય. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જોજવે રૂપે અનંત ભાષે, દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે, પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે, વેદ તો એમ વધે, શ્રુતિ સ્મૃતિ સાખદે, કનક કુંડળ વિશે ભેદ ન હોય, ઘાટ ઘડિયા પછી નામ રૂપ જોજવા, અંતે તો હેમનું હેમ હોય. સોનું અનેક આભૂષણ રૂપે ભાસે છે પણ સોનું એક જ છે. માટી અનેક માટીના વાસણો, માટલી, તાવડી, કોડિયા, કુંડા, અનેક વાસણો આકારે ભાસે છે પણ માટી એક જ છે. એમ જળ અનેક આકારે ભાસે છે, એનું હલવું દુલવું, ચક્રી, તરંગ, ફીણ, પરપટ, પણ જળ એક જ છે. એવી રીતે આ સર્વ પરબ્રહ્મ પરમાત્મા, પરમેશ્વર, પુરુષોત્તમ, પરમપદ, પરમચિદાકાશ, મહાચિદાકાશ, પરમાકાશ, અનંત અખંડ અભેદ, મહાતત્વ, મહાસામાન્ય, એ પોતાની અભિન્ન પરમ ચૈતન્ય શક્તિથી અનેક આકારે ભાસે છે, અનેક નામરૂપ, અનેક ઉત્પત્તિ સ્થિતિ લય પ્રકટ થાય છે, સ્થિતિ કરે છે, લય પણ એ પોતે એક જ છે. એકમેવા દ્વિતીયમ બ્રહ્મ નેહ નાનાસ્તિ કિંચન. એક જ અદ્વિતીય બ્રહ્મ છે, એમાં અનેક કાંઈ નથી. સર્વમ ખલ્વિદમ બ્રહ્મ તજ્જલન, સર્વ ખરેખર બ્રહ્મ છે અને બ્રહ્મ જ પોતામાં પોતાની અભિન્ન શક્તિથી આ અનેક ઉત્પત્તિ સ્થિતિ લય આકારે ભાસે છે. પણ એ મહાસાગર મોજા ભાસે તો એ મહાસાગર જ છે. એ મોજાના ઉત્પત્તિ સ્થિતિ લય આકાર ભાસે તો એ મહાસાગર જ. એમ પરમાત્મા મહાસાગર એ પરમ ચૈતન્ય પ્રકાશ, પરમ ચૈતન્ય આનંદ, પરમ ચૈતન્ય શાંતિ એ અનેક આકારે ભાસે. આ જીવો, જગત એમ એ પ્રકટ થાય છે, સ્થિતિ કરે છે, લય પામે છે, પણ એ એક જ પરબ્રહ્મ પરમાત્મા પરમેશ્વર. જે આ એનું સ્વરૂપ છે, એને સાંભળી, એને જાણી, એને અનુભવી અને પછી સર્વ પરમાત્મા દર્શન કરે છે, અનુભૂતિ કરે છે, તો એ પોતે જ પરમાત્મા છે.
એવી રીતે ગીતામાં કૃષ્ણ અર્જુનને કહે છે યોમામ પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મયી પશ્યતિ તસ્યાહમ ન પ્રણશ્યામી સ ચ મે ન પ્રણશ્યતિ. જે પરમાત્મા કહે છે ગીતામાં અર્જુનને, યોમામ પશ્યતિ સર્વત્ર, જે મને સર્વત્ર જુએ છે, સર્વમ ચ મયી પશ્યતિ, સર્વને મારામાં જુએ છે. એમ જેમ મહાસાગર એમ કે આ સર્વ મોજા ભલે દેખાય પણ એ સર્વત્ર મને મહાસાગરને જ જુએ છે, અને સર્વ મોજાને મુજ પરમાત્મા મહાસાગરમાં જ જુએ છે. એટલે મને મહાસાગર જ મહાસાગર જુએ છે, જુદા મોજા જોતો નથી, એવો અર્થ થાય. એટલે યોમામ પશ્યતિ સર્વત્ર, જે મને અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા મહાસાગરને સર્વત્ર જુએ છે, જુદું બીજું કાંઈ જોતો નથી. અને સર્વમ ચ મયી પશ્યતિ, અને સર્વને મયી મારામાં, એટલે મહાસાગર એમ કે છે ભલે અનંત મોજા દેખાય પણ એ સર્વમાં મને જ જુએ છે, અને મારામાં સર્વને જુએ છે. એટલે મોજાને પણ મારામાં, એટલે મહાસાગરમાં જુએ છે. બધી રીતે મહાસાગર જ જોવે, મોજા ન જુએ. એટલે બધી રીતે પરમાત્મા જ જુએ ને, જુદા જુદા રૂપ ન જુએ. આ મોજા છે, તમે જુદા જુદા રૂપે પરમાત્માને જોઈ રહ્યા છો તો એ પરમાત્માને જ જોઈ રહ્યા છો. આ મોજા છે, આ જીવ જગત છે, મોજા છે, એ અનેક છે પણ મહાસાગર એક જ છે. તો જે અહીંયા જે મને યોમામ પશ્યતિ સર્વત્ર, જે આ જુદા જુદા આકારો ન જુએ અને મને એક જ કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે, એ મને એકને જ જુએ. યોમામ પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મયી પશ્યતિ, અને સર્વને મારામાં જ જુએ. એટલે આકારોને આકાર રૂપે ન જોઈએ પણ મારામાં, એટલે મને મહાસાગરને જોઈએ. બે રીતે સર્વત્ર એટલે પણ મોજાના આકારને ન જોઈએ અને મને પરમાત્મા મહાસાગરને જોઈએ. અને મારામાં એટલે પરમાત્મા મહાસાગરમાં મોજા, એટલે મોજા ન જોઈએ. એમાંય મને પરમાત્મા મહાસાગરને એક જ. કાંઈ પણ દેખાય તો જેને સર્વ પરમાત્મા જ દેખાય તો એની અંદર પોતે આવી ગયો. પછી પોતે મોજું નથી, આ મોજું, આ તરંગ નથી, પોતે મહાસાગર. જો બધું મહાસાગર જુએ તો એમાં પોતાનો તરંગ પણ તરંગ નથી ને મહાસાગર છે. બધા તરંગો મહાસાગર છે, બધા તરંગોમાં મહાસાગર છે. તો પોતે આ તરંગ મહાસાગર છે અને પોતાના તરંગમાં મહાસાગર છે. એટલે એક જ પરમાત્મા છે. તો જે સર્વ એક જ પરમાત્માનું સર્વત્ર સદા સ્વયં સહજ સર્વત્ર એક જ કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્માનું દર્શન કરે છે તો કૃષ્ણ શું કહે છે ખબર ગીતામાં અર્જુનને? તસ્યાહમ ન પ્રણશ્યામી, એ મારાથી જુદો રહેતો નથી, એટલે એ પણ હું જ છું, પરમાત્મા જ છે. અને સચમ એ ન પ્રણશ્યતિ, એ મારાથી જુદો રહેતો નથી, એ પણ હું જ છું. તસ્યાહમ ન પ્રણશ્યામી, એટલે હું તેનાથી જુદો રહેતો નથી, એટલે હું પરમાત્મા છું. સચમ એના પ્રણસતી, એ મારાથી જુદો નથી, એ પણ હું પરમાત્મા છું. બે રીતે કીધું પણ એક જ. એટલે એ નથી, એ હું પરમાત્મા છું. એટલે જે સર્વત્ર સદા સર્વ પરમાત્માનું દર્શન કરે છે તે પરમાત્મા છે. પછી હું આ છું ને આ બીજા છે ને જુદું જુદું છે ને આ પ્રકટ થાય છે ને સ્થિતિ કરે છે ને લય પામે છે, એવું નથી. મોજા જુએ, આકાર જુએ જુદું જુદું, તેમ લાગે કે આ પ્રકટ થાય છે, સ્થિતિ કરે છે ને લય. કારણ કે આપણે 39મો રાઉન્ડ યોગા સ્થિતિનો લીધો, એમાં મંગલાચરણમાં જ પરમાત્માને પ્રણામ છે. એટલે એમ કે જે પરમાત્મા પોતાની સત્તાથી આ સર્વભૂત ભૌતિક પદાર્થો રૂપે પ્રકટ થાય છે, સ્થિતિ કરે છે અને પોતામાં લય પામે છે, તે પરમાત્માને પ્રણામ. જે જ્ઞાન સ્વરૂપ પરમાત્મા પોતાથી પોતામાં, પોતે જ પોતામાં દ્રષ્ટા દર્શન દ્રશ્ય જ્ઞાતા જ્ઞાન જે કરતા કર્મ કરણ આકારે પ્રકટ થાય છે, સ્થિતિ કરે છે અને લય પામે છે, તે પરમાત્માને પ્રણામ. જે પરમાત્મા આ બ્રહ્માંડોમાં આનંદના કણો રૂપે સ્ફુરે છે તે સચ્ચિદાનંદ પરમાત્માને પ્રણામ. પ્રણામ એટલે શું? તો અહંકારનો પરમાત્મા મળે કે હું આ તરંગ નથી પણ હું પરમાત્મા મહાસાગર છું. એટલે જે એવી રીતે જુએ કે આ બધા તરંગો નથી, આના બધા અનંત પરમાત્મા મહાસાગર જ છે, એક જ છે. આ બધું એક જ છે. જે આ બધું એક જ જુએ છે, એક જ જાણે છે, એક જ અનુભવે છે અને
એક જ રહે છે એ પરમાત્મા. અહીંયા દાખલા તરીકે હું આ છું તો એ તરંગ છે, અને આ બધા છે જુદું 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 જીવો અને જગત, તો એ તરંગ છે. પણ આ બધું એક જ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા મહાસાગર છે. તો બધું જે એક જ જુએ છે, એક જ જાણે છે, એક જ દર્શન કરે છે, એક જ અનુભવ કરે છે અને એક જ રહે છે, તો એ પરમાત્મા છે. કારણ કે એના સિવાય બીજું કાંઈ છે જ નહીં. આજે સૂર્યનારાયણ ભગવાન છે તો પ્રકાશ સિવાય બીજું કાંઈ છે જ નહીં. આકાશ છે તો આકાશ સિવાય બીજું કાંઈ છે જ નહીં. તો મહાસાગર છે તો મહાસાગર સિવાય બીજું છે જ નહીં. તો અનંત વ્યાપક ચૈતન્ય પ્રકાશ પરમાત્મા મહાસાગર જ છે, તો બીજું કાંઈ છે જ નહીં. આવી રીતે પરમાત્માના પ્રકાશથી પરમાત્માને જાણીને, પરમાત્માનું દર્શન કરીને, પરમાત્માને અનુભવીને પરમાત્મા જ રહેશે, પરમાત્મામાં પરમાત્મા જ રહેશે. તો પછી ફરી એને આ જે બધું થાય છે ને તો બધાને ખબર જ છે. આકારો જોઈએ તો ભૂલ પડે, પણ અનંત વ્યાપક નિરાકાર જોઈએ, પ્રકાશ, અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ, તો ભૂલ ન પડે. ભૂલ શું પડી? હું આ છું. પછી બધી ભૂલ શરૂ, ભૂલની પરંપરા, એક્સિડન્ટ, ચેઇન ઓફ એક્સિડન્ટ. અને આ ભૂલ કાઢી નાખી કે સર્વ પરમાત્મા છે, પછી એમાં પછી સર્વ મહાસાગર છે, પછી એમાં ચલન એનું હલવું દુલવું જુદું નથી. ચક્રી તરંગ ફેન પર પડે છે, ભલે ને અનેક રૂપ રૂપાંતર દેખાય, ભલે ને ચિત્ર વિચિત્ર ઉથલ પાથલ ને હિલ્લોલ કલ્લોલ ને લીલાલે, પણ એ જળ જ જળ છે ને મહાસાગર જ મહાસાગર છે. એમાં સર્વ પરમાત્મા જ પરમાત્મા છે અને એ અનંત મહાસાગર છે. તરંગો નથી, એ તો આભાસ છે. દેખાય બધું હાલવું તુલવું દેખાય, પણ આત્મા તો જળ નિરાકાર, અનંત એક રસ નિરાકાર જળ મહાસાગર, અનંત એક રસ નિરાકાર મહાચિદાકાશ, અનંત એક રસ નિરાકાર સચ્ચિદાનંદ છે. પરમાત્માનું સ્વરૂપ જે લોકોએ અનુભવ કર્યો ને પરમાત્મા રહ્યા, એમણે સત ચૈતન્યને આનંદ કીધું. એ નામ નથી, એ તત્વ છે. સત એટલે પરમાત્મા, પરબ્રહ્મ, પરમાત્મા, પરમેશ્વર, પુરુષોત્તમ, પરમપદ. સત એટલે અનંત સર્વવ્યાપી પરિપૂર્ણ પરમ અસ્તિત્વ. ચિદ એટલે અનંત સર્વવ્યાપી પરિપૂર્ણ પરમ ચૈતન્ય. આનંદ એટલે અનંત સર્વવ્યાપી પરિપૂર્ણ પરમ આનંદ. અનંત સર્વવ્યાપી પરિપૂર્ણ પરમ અસ્તિત્વ ચૈતન્ય આનંદ એટલે સચ્ચિદાનંદ. એ કોઈ આકાર આભાસનું નામ નથી. તે અનંત નિરાકાર ચૈતન્ય પ્રકાશ, ચૈતન્ય આનંદ, ચૈતન્ય શાંતિ, પરબ્રહ્મ પરમાત્માનું સ્વરૂપ છે. નામ નહીં, નામે નથી, રૂપે. નામ આના હોય. આજે તમને જુદા જુદા આકાર દેખાય, ચક્રી તરંગ ફેડ પરપટા, એમાં નામરૂપ આવે. પણ જે અનંત એકરસ નિરાકાર જળ મહાસાગરમાં નામરૂપ નથી. એ તો નિરંજન પરમાકાશ, નિરંજન નિરાકાર નિર્વિકાર પરમાકાશ, અનંત સંપૂર્ણ અનંત સર્વતઃ. એટલે એ તો પરમાકાશ કેવલ અનંત શુદ્ધ તેજઘન પરમાકાશ, અખિલ આત્મા, પૂર્ણ બ્રહ્મ પરમાત્મા. તો આવી રીતે જે સર્વ એ અનંત અને પૂર્ણ એ પરમ ચૈતન્ય પ્રકાશ, પરમ ચૈતન્ય આનંદ, પરમ ચૈતન્ય શાંતિ, એનો અનુભવ કરીને એ જ રહે. તરંગ પોતાને તરંગ ન જાણે, પોતાને અનંત મહાસાગર જાણે. જીવ પોતાને જીવ ન જાણે, એ પોતાને એ પરબ્રહ્મ પરમાત્મા, પરમેશ્વર, પુરુષોત્તમ, પરમપદ જાણે. પોતાને પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ જાણે કે અમે પોતે જ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છીએ. અમે પોતે જ મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ છીએ. અમે આ જીવ નથી. આ દેહ ને કર્મેન્દ્રિયો ને જ્ઞાનેન્દ્રિયો ને મન બુદ્ધિ ચિત્ત અહંકાર ને પ્રાણ ને પ્રકૃતિ ને એમાં પ્રતિબિંબ પરમાત્માનું જીવ ચિદાભાસ ને આ અમે નથી. ધૂળીએ પણ સાક્ષી પણ અમે નથી. આને જાણનાર, જાગ્રત સ્વપ્ન સુસુપ્તિને જાણનાર, જાગ્રત સ્વપ્ન સુસુપ્તિથી રહી તેનાથી પર, આ પણ અમે નથી. અમે પોતે જ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છીએ. અમે પોતે જ મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ છીએ. અમે પોતે જ પૂર્ણ બ્રહ્મ, અનંત તેજઘન, અનંત ચિતઘન છીએ. અમે પોતે જ પરમાકાશ, કેવલ અનંત શુદ્ધ તેજઘન છીએ. અમે પોતે જ પરમાકાશ, અખિલ આત્મા, પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છીએ. અમે પોતે જ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છીએ. અમે પોતે જ અનંત પૂર્ણ પરમ ચિદાકાશ, પરમ શાંતિ છીએ. અમે પોતે જ સ્વયં સિદ્ધ, સ્વયં પ્રકાશ, સ્વયં પૂર્ણ સ્વસ્વરૂપ છીએ. અમે પોતે જ યહી સબ કુછ है, इसके सिवा कुछ नहीं है. અમે પોતે જ શૂન્ય ભાસ, અનંત કોટી મહાકલ્પો હૈ હી નહીં. કલ્પ એટલે
એક સૃષ્ટિ સ્થિતિ પ્રલય ચક્ર એ અમે નથી. મહાસાગરમાં એક મોજું અને એનું ઉત્પત્તિ સ્થિતિને લય એ સંસાર ચક્ર સૃષ્ટિ ચક્ર એ અમે નથી. અમે તો અનંત એક રસ નિરાકાર જલ મહાસાગર એટલે અમે તો અનંત એક રસ નિરાકાર મહાચિદાકાશ, અનંત એક રસ નિરાકાર સચ્ચિદાનંદ. તો અમે પોતે શૂન્યભાસ અનંત કોટી મહાકલ્પો હૈ હી નહીં. અનંત કોટી મહા સૃષ્ટિ સ્થિતિ પ્રલય એ અમે નથી. તો આભાસ છે, આકાર એ કાંઈ નથી, ખાલી દેખાવ એ નથી. અમે પોતે જ મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છીએ. અમે પોતે જ મહાચિદાકાશ જ્યોતિ અનંત અખંડ અભેદ છીએ. અમે પોતે જ મહાચિદાકાશ મહાતત્વ મહાસામાન્ય છીએ. અમે પોતે જ મહાચિદાકાશ સ્વસમિત્ય સહજ નિર્વિકલ્પ છીએ. અમે પોતે જ મહાચિદાકાશ પરમ કૈવલ્ય પરમ શાંતિ છીએ. અમે પોતે જ પરમ ચિદાકાશ અનંત પૂર્ણ નિરપેક્ષ સત છીએ. અમે પોતે જ અનંત સંપૂર્ણ અપરિગી નિર્ભ્રાંત નિરપેક્ષ છીએ. આ અમે છીએ, આ અમે નથી. જે દેખાય છે એ અમે નથી. જે છે પ્રકાશ અનંત આનંદ અનંત શાંતિ આ અમે છીએ. આ આકાર એનું પ્રાકટ્ય એના સ્થિતિ અને અંતે એનો લય એ અમે નથી. આ તો તરંગ છે, અમે તરંગ નથી, અમે મહાસાગર. એટલે અમારો પ્રાકટ્ય નથી, સ્થિતિ નથી, લય નથી, જન્મ નથી, સ્થિતિ નથી, લય નથી. સમજાય? તમે તો તુર્યાતીત કૈવલ્ય અનંત શુદ્ધ ચિદાકાશ છીએ. અમે પોતે જ તુર્યાતીત એટલે આને બધાથી પર, આકાશથી પર. એમાં આકાશનો આકાર નથી, પૃથ્વીનો આકાર નથી, દ્રષ્ટા દ્રશ્ય જીવ જગત સાક્ષી સાક્ષ્ય કોઈ સમષ્ટિ વ્યષ્ટિ કારણ સૂક્ષ્મ સોલ માયાકાશ ચિત્તાકાશ ભૂતાકાશ કોઈ નહીં. કુછ નહીં, કુછ હોતા નહીં, કોઈ આકાર નથી. એવા અમે પોતે જ કૈવલ્ય અનંત શુદ્ધ ચિદાકાશ છીએ. અમે પોતે જ તુર્યાતીત, આ બધાથી પર, સાક્ષીથી તુર્યથી પણ પર. જે જાગ્રત સ્વપ્ન સુસુપ્તિને જાણનાર છે એનાથી રહિત છે, એનાથી પર છે, એનાથી પણ પર, તુર્યથી પર. તમે પોતે જ તુર્યાતીત કૈવલ્ય અનંત શુદ્ધ ચિદાકાશ છીએ. અમે પોતે જ તુર્યાતીત અજરા અમર અખંડ અવિનાશી છીએ. અમારો જન્મ નથી, માટે આ સ્થિતિ પણ નથી અને મૃત્યુ પણ નથી. જે આકાર જો એને એમ લાગે કે આ જન્મ્યા છે, રહ્યા છે ને આ દેવ થઈ ગયા, પણ અમે તો જન્મતા જ નથી. કારણ કે અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિમાં જન્મનો ભ્રમ સંભવતો જ નથી. માટે જન્મ નથી, સ્થિતિ પણ નથી અને લય પણ નથી. માટે અમે પોતે જ તુર્યાતીત અજરામર અખંડ અવિનાશી છીએ. અમે પોતે જ પૂર્ણ બ્રહ્મ અનંત સંપૂર્ણ અખંડ અવિનાશી છીએ ને છીએ. ક્લિયર છે બધા? હંમેશા છુપાઈ જનાર એક છુપો રુસ્તમ છે. મુકાપ્રભુ ગાંધીનગર આવ્યા છે. મુકાપ્રભુ ગાંધીનગર, હા, ચાલક છે, હોશિયાર, છટક સીતારામ. વાહ વાહ, સારું સારું, કોઈ વાત નહીં. અચ્છા, તો આપણે તો અહીંથી જ લઈએ.